સમાચારને કારણે એક ફોકસ રહેશે ટાટા સ્ટીલ માટે. સૌથી પહેલાં તો ખુશી એની સાથે શરૂઆત કરીએ, કારણ કે સબસિડરી ટાટા સ્ટીલ હોલ્ડિંગ્સમાં 1680 કરોડના એક અધિગ્રહણ કંપની અહીંથી કર્યું છે. એને કારણે ખાસ કરીને એક આજે ફોકસ રહેતું દેખાશે સમાચારને કારણે. તો કઈ રીતે વ્યૂ રહેશે ટાટા સ્ટીલના ફંડામેન્ટલ્સ પર? આપણે ટાટા સ્ટીલના ફંડામેન્ટલ્સમાં દોસ્તો આજે સ્ટોક ઇન ન્યૂઝ પણ છે એના પર, અને એના કારણે આજે સ્ટોક ઘણું એક આપણને એક્શન આજે સ્ટોકના ઉપર આવતા આપણને જોવા મળી શકે છે. અને સાથે જ અગર આપણે જોશું તો જે એક્વિસ્ટેશન ના જે કંપનીના જે ન્યૂઝ છે એને લઈને કંપની ના મેબી જે પોર્ટફોલિયો કંપનીઝ છે એનામાં આપણને એક સ્ટ્રેન્થ આવતા આપણને જોવા મળી શકે છે લોંગ ટર્મ માટે. તો લોંગ ટર્મ માટે આ જે ન્યૂઝ છે ઘણું ફેવરેબલ કંપનીના માટે એક્ટ કરી શકે છે. સાથે જ અગર આપણે જોશું તો ફંડામેન્ટલી જેવી રીતના કંપનીએ એમનું જે સ્ટીલના માટે ડિલિવરીઝ છે વોલ્યુમ્સ સાથે કંપનીનો ગ્રોથ આપણે જોયો છે હિસ્ટોરિકલી પણ ઘણો સારો રહ્યો છે. કંપની ના જે કેપેસિટીમાં પણ કંપની ઘણું હવે એડિશન્સ કરી રહી છે. સો એ સાઈડ પર કંપનીનું એક સારું અહીંયા પર આપણને એક એક્સપેન્શન જોવા મળી રહ્યું છે. સાથે જ કંપનીએ જ્યારે પણ આપણે પ્રોફિટેબિલિટીની વાત કરીએ તો પ્રોફિટેબિલિટીના તરફથી પણ એક સારી પ્રોફિટેબિલિટી કંપની આપણે રિટર્ન્સના તરીકે આપ્યું છે. સો ઓવરઓલ જેટલા પણ ફંડામેન્ટલ્સ છે, મેટ્રિક્સ છે, ઘણા ફેવરેબલ છે હમણાં. અને લોંગ ટર્મ માટે જે બધા કંપની એમના જે સબસિડી કંપનીઝને પણ હમણાં પોર્ટફોલિયો કંપનીઝમાં પણ એક સ્ટ્રેન્થ લાવી રહ્યા છે. સો લોંગ ટર્મ માટે આપણે એક ફોકસ જરૂર રાખી શકીએ ટાટા સ્ટીલનો. લોંગ ટર્મ વ્યૂ પોઝિટિવ અને આ સમાચાર પણ કંપની માટે પોઝિટિવ છે, એટલે આજે પણ ફોકસ રાખીશું ટાટા સ્ટીલના સ્ટોક રિએક્શન પર. ફંડામેન્ટલી પણ ધ્યાનમાં રાખી શકો છો.